તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે મનુષ્યમાં લિંગી પ્રજનનમાં જોઈએ તો અગાઉ આપણે કપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન જોયું હતું. હવે આપણે મનુષ્યની અંદર લિંગી પ્રજનનમાં શું ફેરફાર થતા હોય છે મનુષ્યની અંદર ઉંમરની સાથે એના વિશે જોઈશું અને કઈ રીતનું લિંગી પ્રજનન થાય છે એ પણ આપણે જોઈશું. તો પહેલો પ્રશ્ન છે જ્યારે મનુષ્ય સ્ત્રી અથવા પુરુષ મુગ્ધાવસ્થામાં અથવા કિશોરાવસ્થાની અંદર દાખલ થાય છે ત્યારે મનુષ્યમાં થોડાક ફેરફાર થતા હોય છે. એ ફેરફાર કેવા કેવા પ્રકારના હોય છે કે જ્યારે મનુષ્ય જે મુગ્ધાવસ્થા અથવા કિશોરાવસ્થામાં દાખલ થાય છે ત્યારે પ્રારંભિક વર્ષોમાં એમનામાં કેટલાક પરિવર્તન થતા હોય છે. જે પરિવર્તન માત્ર શારીરિક વૃદ્ધિ હોતી નથી, મતલબ કે એમના શરીરના બાંધાની જ વૃદ્ધિ નહીં પરંતુ તેમના અંદરની પણ વિચારોની પણ વૃદ્ધિ હોય છે, સંવેદનાઓની પણ વૃદ્ધિ હોય છે. બરાબર. સાથે સાથે શું હોય છે કે શારીરિક સૌષ્ઠવ બદલાય છે અને શારીરિક ગુણોત્તર એમના બદલાઈ જતા હોય છે. નવા લક્ષણો દેખાય છે, તેથી સંવેદનાઓ પણ નવી ઉત્પન્ન થતી હોય છે. તો માત્ર શારીરિક બંધારણનો ફેરફાર નથી થતો, પણ સાથે સાથે સંવેદનાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. જેમાંના કેટલાક પરિવર્તનો એવા હોય છે કે જે છોકરા અને છોકરીઓમાં બંનેમાં એક સમાન હોય છે. જેવા કે શરીરના કેટલાક ભાગો જેવા કે બગલ તેમજ જાંઘોના મધ્યસ્થ જે જનનાંગીય વિસ્તાર છે, બરાબર, જનનાંગો છે ત્યાં વાળ ઉગે છે અને સાથે સાથે તેનો રંગ ઘેરો અને ડાર્ક થતો હોય છે. બરાબર. ત્યારબાદ જોઈએ તો હાથ તેમજ ચહેરા પર નાના રોમ, જે આપણે રૂંવાટા કહીએ છીએ, તે ઉગતા હોય છે અને ત્વચા સામાન્ય રીતે થયેલી યુક્ત બનતી હોય છે અને ક્યારેક ખીલ પણ ઉદ્ભવતા હોય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે તમે કિશોરાવસ્થામાં દાખલ થાઓ ત્યારે તમારા ચહેરા ઉપર ખીલ ઉત્પન્ન થતા હોય છે. આપણે પોતાના શરીર તેમજ બીજાઓ પ્રત્યે નવી રીતે સભાન અને જાગૃત થવાનું શરૂ કરીએ છીએ. આ બધા ફેરફાર થતા હોય છે કેમ કે તમે જ્યારે નાના બાળક હતા ત્યારની વાત કરો અને પછી તમે જ્યારે કિશોરાવસ્થામાં આવશો ત્યારે તમારું વર્તન થોડુંક બદલી ગયું હોય છે. તમે સભાન થઈ ગયા હોય છો કે તમે તમારી રીતે કેવા દેખાવ છો કે એ બધું ચેક કરો છો. એમને એમ તમે બહાર નીકળતા નથી. આથી તમે તમારા શરીર પ્રત્યે અથવા બીજા પ્રત્યે પણ સભાન થઈ ગયા હોય છે. તમારામાં ઘણા બધા પરિવર્તન આવતા હોય છે બોલવામાં તેમજ ઘણી બધી રીતે. ઓકે. સાથે સાથે બીજું શું થાય છે તો કે અમુક પરિવર્તનો એવા હોય છે કે જે છોકરાઓ અને છોકરીઓમાં કેવા હોય છે, ભિન્ન હોય છે. તો એમાં જોઈએ તો છોકરીઓની વાત કરીએ તો છોકરીઓમાં સ્તનના કદમાં વધારો થાય છે જ્યારે કિશોરાવસ્થામાં દાખલ થાય છે ત્યારે. અને સાથે સાથે એમના સ્તનાગ્રની ત્વચા છે એ પણ ઘેરા રંગની બને છે, એટલે કે ડાર્ક થાય છે. આ સમયે છોકરીઓમાં રજોસ્ત્રાવ એટલે કે માસિક ધર્મ અથવા આપણે કહીએ તો જે પીરિયડ આવશે ને એ શરૂ થવાની શરૂઆત થતી હોય છે. અને છોકરાઓના ચહેરા પર દાઢી મૂછ ઉગી આવે છે અને તેમનો અવાજ કર્કશ અને જાડો બને છે. સાથે સાથે દિવા સ્વપ્ન અથવા રાત્રિના શિષ્ન પણ સામાન્ય રીતે કદમાં વધે છે અને ટટ્ટાર થતું હોય છે. મતલબ કે જ્યારે દિવા સ્વપ્ન મતલબ રાત્રિમાં સ્વપ્ન અને સ્વપ્ન દોષ થાય છે એ પણ પ્રોસેસ થતી હોય છે. આ પરિવર્તન દરેકમાં એક સરખા સમયમાં થાય તે જરૂરી નથી. મતલબ કે દરેક મનુષ્યની અંદર એક જ સમયે પરિવર્તન થાય એવું જરૂર નથી. ઘણા મનુષ્યની અંદર આ ડિપેન્ડ કરે છે આપણા હોર્મોન્સ ઉપર. જે ગ્રોથ હોર્મોન્સ હોય છે એ, ત્યારબાદ આપણા જે જાતીય હોર્મોન્સ હોય છે એના ઉપર, એટલે કે ઇસ્ટ્રોજન અને સ્ટેટોસ્ટેરોન જે બતાવે છે એના પર. કે એના અંતસ્ત્રાવના કારણે ફેરફાર થતા હોય તો જે અમુકમાં ઝડપી ફેરફાર થતા હોય અથવા ઉત્સર્જિત થતા હોય તો એમાં નાના સમયમાં અથવા નાની ઉંમરમાં પણ આ બધા ફેરફારો જોવા મળતા હોય છે અને અમુકને થોડીક વધારે ઉંમરમાં ફેરફારો જોવા મળતા હોય છે. તો જ્યારે મનુષ્ય, છોકરો અથવા છોકરી જ્યારે મુગ્ધાવસ્થા એટલે કે કિશોરાવસ્થામાં દાખલ થાય તો આટલા ફેરફાર થતા હોય છે. ઓકે. પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો કે નર પ્રજનન, જે મનુષ્યમાં લિંગ નીચેની આપણે જે લિંગ પ્રજનનની અંદર લિંગી